હજુ એક મહત્વના સમાચાર બીજા પણ જે પ્રમાણે સામે આવી રહ્યા છે। ધાર્મિક સંસ્થા કે ગૌશાળા બનાવવાના નામે જમીન કૌભાંડનો જે આખો મામલો છે, રાજ્યવ્યાપી છેતરપિંડી આચરતી ગેંગની તપાસ સીઆઈડીને સોંપવામાં આવી છે। રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આદેશ આપ્યા છે। રાજ્ય સ્તરે સીઆઈડી ક્રાઇમને તમામ ગુનાઓની એક સાથે તપાસ સોંપવા નિર્ણય લેવામાં આવ્યો છે। નિર્દોષ નાગરિકો ભોગ બનતા હોવાની બાબત ગંભીર છે। સુરત, રાજકોટ, સાબરકાંઠા અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં આવા કેસ નોંધાયા છે। એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડી કરાયાનું સામે આવ્યું છે। કિંજલ મિશ્રા જોડાયેલા છે। કિંજલ, જણાવશો, ધાર્મિક સંસ્થા કે ગૌશાળા બનાવવાના નામે જે આખું કૌભાંડ છે તેની તપાસ હવે સીઆઈડીને સોંપવામાં આવી છે। ઓર્ગેનાઇઝ પદ્ધતિથી આખી જે ગેંગ છે તે એક્ટિવ હોવાની વાત છે તે બહાર આવી છે અને એ કારણ છે કે સીઆઈડી ક્રાઇમને આ જે તપાસ છે તે સોંપવામાં આવી છે। એક ચોક્કસ મોડસ ઓપરેન્ડી સાથે નિર્દોષ જે નાગરિકો છે તેમને છેતરપિંડી કરી રહ્યા હોવાની ફરિયાદ હતી। એ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળી હતી અને ત્યારબાદ આ પ્રકારના જે કેસો છે, ખાસ કરીને ધાર્મિક સંસ્થા કે ગૌશાળા બનાવવા માટે જમીન માટેનું જે કૌભાંડ છે તેની તપાસ સીઆઈડી ક્રાઇમ કરશે। અત્યાર સુધીની વાત કરવામાં આવે તો વિરમગામ, નારણપુરા, વરાછા, ધંધુકા, રાજકોટ, સાબરકાંઠા, સુરત, વઢવાણ આ જે વિસ્તારો છે તેમાં એક જ પ્રકારની એમઓથી આ જે ગેંગ છે તે કાર્યરત છે। કોઈ ચોક્કસ ગામમાં 200, 300 કે 400 વીઘા જમીન છે આ ગેંગ બતાવતી હોય છે, જેની એમઓ છે અને ત્યારબાદ ધાર્મિક સંસ્થા કે ગૌશાળાને આ પ્રકારની જે કહી શકાય જમીન જોઈએ છે તે પ્રકારની વાત છે તે કરવામાં આવતી હોય છે। નકલી ખેડૂતો છે તે ઊભા કરવામાં આવતા હોય છે અને આ રીતે હવે આ જે ગેંગ છે તેને ધીરે ધીરે રાજ્યના અનેક શહેરોની અંદર આ પ્રકારનું કૌભાંડ આચર્યું છે। ત્યારે ગૃહપ્રધાને આ કે સમગ્ર આ પ્રકારની જે ફરિયાદો છે તેની તપાસ માટે સીઆઈડી ક્રાઇમને આદેશ કર્યો છે। બિલકુલ કિંજલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો હાલ રાજ્ય સ્તરે સીઆઈડી ક્રાઇમને તમામ ગુનાઓની એક સાથે તપાસ માટેના આદેશ આપવામાં આવ્યા છે। નિર્દોષ નાગરિકો ભોગ બનતા હોવાની બાબત ખૂબ જ ગંભીર માનવામાં આવી રહી છે। હર્ષ સંઘવીના આદેશ બાદ હાલ હવે આ કેસ આગળ વધશે।